હેલો સ્ટુડન્ટ્સ, ગુડ નૂન. તો આજના લેક્ચરમાં આપણે જે યુનિટ 4 સ્ટાર્ટ કર્યું છે, લાસ્ટ યુનિટ, એમાં ફર્સ્ટ લેક્ચરમાં આપણે મેથડ ઓફ મોમેન્ટ્સ જે હતું એની થિયરી ભણ્યા હતા. તો આજના લેક્ચરથી હવે આપણે એના એક્ઝામ્પલ્સ સ્ટાર્ટ કરવાના છે, એક્ઝામ્પલ્સ ઓફ મેથડ ઓફ મોમેન્ટ્સ. તો પહેલાં તો જોઈએ, એક હિન્ટ જેવું આપી દઉં કે મેથડ ઓફ મોમેન્ટના એક્ઝામ્પલ હશે. જનરલી આપણે કઈ રીતે એને હિન્ટ તરીકે દેખાડો કે સોલ્યુશન કેવી રીતે થશે. સૌપ્રથમ તો આપણી પાસે હશે એફ.એક્સ થીટા આપણને આપેલું હશે. તો પહેલાં આપણે સોલ્યુશન એવી રીતે કરશું કે આપણે જેમ થિયરીમાં જોયું હતું μ1 μ2 એ શું હતા? પોપ્યુલેશન રો મોમેન્ટ્સ હતા, રાઈટ. અને m1 m2 એ શું હતા? સેમ્પલના રો મોમેન્ટ્સ હતા. તો પહેલાં તો એફ.એક્સ થીટામાં આપણે રો મોમેન્ટ્સ એફ.એક્સ થીટા આપેલું હશે. એફ.એક્સ થીટા આપણને પીડીએફ આપેલું હશે અને એનું અનનોન પેરામીટર હશે થીટા. ઘણીવાર એવું બને કે એક અનનોન પેરામીટર ન હોય. જનરલી આજે સ્ટાર્ટિંગના એક્ઝામ્પલ કરવાના છે, 2 એક્ઝામ્પલ, એટલે આજે તો એક જ અનનોન પેરામીટર હશે. આગળના લેક્ચર્સમાં એવું પણ બને કે 2 અનનોન પેરામીટર હોય. આપણું નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન ખબર છે આપણને. નોર્મલ કોઈ પણ પેલો એક્સ ફોલોઝ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન હોય તો નોર્મલ મ્યુ સિગ્મા સ્ક્વેર, મ્યુ અને સિગ્મા સ્ક્વેર 2 પેરામીટર છે એની પાસે. તો ઘણીવાર 2 પેરામીટર પણ હોય. આપણું ગામા ડિસ્ટ્રીબ્યુશન છે એમાં પણ પેરામીટર 2 છે. તો 2 હોય તો મેથડ ઓફ મોમેન્ટનો યુઝ કરીને આપણે બંનેને પણ એસ્ટિમેટ કરી શકતા હોઈએ. તો આમાં પહેલાં તો એફ.એક્સ થીટા ઉપરથી આપણે શું ફાઇન્ડ આઉટ કરીશું? μ1 કોને કહીએ છીએ? એક્સપેક્ટેશન ઓફ એક્સ, એટલે કે એક્સ ઇન્ટિગ્રેશન ઓફ એફ.એક્સ ડીએક્સ. આ મળી જશે આપણને μ1. જો એક અનનોન પેરામીટર હોય તો μ1 આવીને અટકી જવાનું છે, કારણ કે એક જ અનનોન પેરામીટર છે. તો એની માટે આપણે એક જ મેથડ ઓફ મોમેન્ટ એસ્ટિમેટર જોતો હશે. તો આ મળશે આપણને μ1. હવે એને શું કરવાનું છે? આ ફર્સ્ટ ઓર્ડર પોપ્યુલેશન રો મોમેન્ટ છે, એને આપણે ફર્સ્ટ ઓર્ડર સેમ્પલ રો મોમેન્ટ સાથે સરખાવવાનું છે. તો ફર્સ્ટ ઓર્ડર સેમ્પલ રો મોમેન્ટ્સ એ શું હોય? m1 હોય તો x1 પ્લસ x2 અપ ટુ xn ડિવાઇડેડ બાય n, એટલે કે એ શું હોય? આપણો મીન કહેવાય. ફર્સ્ટ ઓર્ડર સેમ્પલ રો મોમેન્ટ એ શું હોય? આપણો મીન હોય. તો શું કરવાનું? μ1 જે આપણને મળ્યું છે એને આપણા મીન સાથે સરખાવી દેવાનું છે, એટલે આપણને મળી જશે આપણો મેથડ ઓફ મોમેન્ટ્સ એસ્ટિમેટર. ધારો કે થીટા અનનોન પેરામીટર હશે તો આપણે થીટા માટે એસ્ટિમેટ કરીએ છીએ, એટલે એ કંઈક થીટા કેપ, અને આન્સરમાં અહીંયા કંઈક આપણને મેથડ ઓફ મોમેન્ટ એસ્ટિમેટર મળશે, એનો કંઈક ફોર્મ્યુલા મળશે, રાઈટ. તો આ જે હતી એ હિન્ટ હતી. આજે આપણે ફર્સ્ટ 2 એક્ઝામ્પલ્સ જોવાના છે અને બંને એક્ઝામ્પલમાં એક જ અનનોન પેરામીટર ધરાવે છે, એટલે એક જ અનનોન પેરામીટર માટે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો જોઈએ કે પહેલો એક્ઝામ્પલ છે એની રકમ શું છે? લેટ x1 x2 up to xn be a random sample from fx theta. fx theta શું છે? થીટા x રેઝ ટુ થીટા -1, જ્યાં fx theta છે થીટા x રેઝ ટુ થીટા -1. xની લિમિટ છે 0 x 1, થીટાની લિમિટ છે થીટા ઇઝ ગ્રેટર દેન 0. હવે આપણે શું કરવાનું છે? મેથડ ઓફ મોમેન્ટ્સ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. એની માટે આપણે પહેલાં શું કરશું? અહીંયા લખ્યું છે μ1 એટલે એક્સપેક્ટેશન ઓફ એક્સ શું કહેવાય? ઇન્ટિગ્રેશન એક્સ એફ.એક્સ થીટા ઇન્ટુ ડીએક્સ. આવું કંઈક કરશું ત્યારે આપણને μ1 મળશે. તો નેક્સ્ટ સ્લાઇડ ઉપર પહેલાં તો એનું કાઉન્ટિંગ કરીએ આપણે. μ1 શું મળે આપણને? ઇન્ટિગ્રેશન એક્સ એફ.એક્સ થીટા ડીએક્સ, રાઈટ. તો અહીંયા ઇન્ટિગ્રેશનની લિમિટ શું હોય? એક્સની જે લિમિટ હોય એ જ આપણે ઇન્ટિગ્રેશનની લિમિટ થાય. તો એક્સની લિમિટ અહીંયા આપણને ખબર છે 0 x 1, સો 0 થી 1 એ આપણા ઇન્ટિગ્રેશનની લિમિટ થશે. એક્સ એફ.એક્સ શું છે? થીટા એક્સ રેઝ ટુ થીટા -1 ડીએક્સ. હવે આપણે શું કરવાનું છે? આનું ઇન્ટિગ્રેશન કરવાનું છે. તો થીટા તો આપણને ખબર છે કે અનનોન પેરામીટર છે અને એ અચળ હશે, એટલે થીટા બહાર આવી જશે. તો અંદર શું વધશે? 0 to 1 એક્સ ઇન્ટુ એક્સ રેઝ ટુ થીટા -1 ડીએક્સ. આનું ઇન્ટિગ્રેશન કરવાનું છે. ઉપરનું જે છે, ચલો ફરીથી લખી નાખીએ છીએ. ક્યાં હતા આપણે? 0 to 1
થીટાને આપણે અહીંયા અચળ કાઢી લીધો તો એક્સ હતું ઇન્ટુ એક્સ રેસ ટુ થીટા -1 dx, રાઈટ. આનું ઇન્ટિગ્રેશન કરવાનું હતું. અહીંયા એક્સ રેસ ટુ 1 છે, અહીંયા એક્સ રેસ ટુ થીટા -1 છે, આધાર બંનેના સરખા છે, તો ફાઇનલી આવું થાય એક્સ 1 પ્લસ થીટા -1, એટલે આ 1 કેન્સલ થઈ જાય, તો એક્સ રેસ ટુ થીટા અહીંયા ફાઇનલાઇઝડ આપણને મળે. તો એક્સ રેસ ટુ થીટાનું આપણે ઇન્ટિગ્રેશન કરવાનું હશે, એટલે અહીંયા આ બંનેની જગ્યાએ શું રિપ્લેસ થઈ જશે, એ આવી જશે એક્સ રેસ ટુ થીટા ડીએક્સ, બરાબર. થીટા એઝ ઇટ ઇઝ રહેશે, એક્સ રેસ ટુ થીટાનું ઇન્ટિગ્રેશન થાય થીટા +1 અપોન થીટા +1, એક વખત 0 મૂકવાનું છે, એક વખત 1 મૂકવાનું છે, x = 0, x = 1. અહીંયા થીટા એઝ ઇટ ઇઝ રહેશે, x 1 મૂકીશું ત્યારે શું થશે, 1 રેસ ટુ થીટા +1, એટલે એ તો 1 જ થશે, એકની ગમે એટલી ઘાત એક જ આવે, અને એની નીચે થીટા +1 તો રહેવાનું જ છે, અને માઇનસ કરીને જ્યારે 0 મૂકશું તો x 0 છે, અહીંયા જ્યારે x 0 થશે તો આખું પદ શું થઈ જશે, 0, એટલે ખાલી કાઉન્સમાં આવું જ બસશે. તો ફાઇનલી આપણને મળશે થીટા અહીંયા ગુણાઈ જશે, થીટા અપોન થીટા +1, આ આપણને મળે છે μ1'. નેક્સ્ટ સ્લાઇડમાં આપણને જોવાનું છે કે μ1' થીટા અપોન થીટા +1 મળે છે કે નહીં. ચલો જોઈએ. આ રહી આપણી નેક્સ્ટ સ્લાઇડ. અહીંયા આપણને μ1' મળ્યું છે થીટા અપોન થીટા +1, એને કીધું છે ઇક્વેશન સ્ટાર. given that x1 x2 up to xn is a random sample from fx theta. હવે આપણને ખબર જ છે કે x1 x2 up to xn શું છે, આપણું રેન્ડમ સેમ્પલ છે, fx થીટામાંથી લીધેલું છે. તો હવે નેક્સ્ટ આપણે શું કરવાના છીએ, હેન્સ ફર્સ્ટ ઓર્ડર સેમ્પલ રો મોમેન્ટ, આપણને ખબર છે ફર્સ્ટ ઓર્ડર સેમ્પલ રો મોમેન્ટ શું થતી હશે, m1' થતી હશે. જુઓ નેક્સ્ટ સ્લાઇડ ઉપર હું તમને એની ગણતરી જ કરાવી દઉં છું. એક સ્લાઇડ ઉપર આપણને ખબર છે ફર્સ્ટ ઓર્ડર સેમ્પલ રો મોમેન્ટ શું હોય, x1 + x2 અપ ટુ xn ડિવાઇડેડ બાય n, એટલે આ થાય x બાર, રાઈટ. તો આપણે જ્યારે μ1' અને m1' જે છે એને સરખાવવાના છે, તો m1' શું છે આપણું, પહેલાં તો μ1' જોઈએ, μ1' થીટા અપોન થીટા +1 છે, અને m1' શું છે, x બાર છે. હવે જુઓ અહીંયા આપણે વાત થઈ હતી એમ, જે થિયરી જોઈ હતી ત્યારે મેં તમને કીધું હતું કે આપણે થીટાને એસ્ટિમેટ કરીએ છીએ, અહીંયા થીટા કેપ, દરેક જગ્યાએ થીટા એસ્ટિમેટેડ છે, એટલે થીટા કેપ વેલ્યુ આવશે. તો સેજ આપણે આને ઉપર લખી દઈએ, થીટા કેપ અપોન 1 પ્લસ થીટા કેપ +1 ઇઝ ઇક્વલ્સ ટુ x બાર, બરાબર. નેક્સ્ટ સ્લાઇડમાં તમે જુઓ તો થીટા કેપ એઝ ઇટ ઇઝ અહીંયા જ રહે છે, અહીંયા શું થશે, x બાર સાથે થીટા કેપ +1 એ ગુણાઈ જશે. તો નેક્સ્ટમાં શું થશે, થીટા કેપ એઝ ઇટ ઇઝ x બાર ઇન્ટુ થીટા કેપ -x બાર, આવું થશે, રાઈટ. આપણે તો કોને આપણો એસ્ટિમેટર બનાવવાનો છે, થીટાને. થીટા આપણે જોઈએ છે કારણ કે અનનોન પેરામીટર હોય એની જ આપણે વેલ્યુ જોતી હોય, તો આપણે શું કરીએ છીએ, અહીંયાથી જે x બાર જે છે એને આ બાજુ મોકલી દઈએ છીએ, એટલે માઇનસ છે એની જગ્યાએ થઈ જશે પ્લસ. તો x બાર ઇઝ ઇક્વલ્સ ટુ x બાર થીટા કેપ, અને આ થીટા કેપ આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે, માઇનસ થીટા કેપ, રાઈટ. હવે અહીંયાથી શું થશે, થીટા કેપ જે છે એને કોમન કાઢી શકાય આપણે, તો x બાર ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે, થીટા કેપ કોમન નીકળ્યો, તો કોમન નીકળશે ત્યારે શું થશે, અહીંયાથી વધશે x બાર અને અહીંયાથી વધશે -1. અરે સોરી, આપણે જુઓ અહીંયા જ આપણે મિસ્ટેક થઈ છે, થીટા કેપ +1ની જગ્યાએ અહીંયા આપણે માઇનસ કર્યું છે, એટલે આ ફરીથી તે કાઉન્ટિંગ કરીએ. ક્યાં હતા, μ1' ઇઝ ઇક્વલ્સ ટુ m1' આપણે લીધું હતું, એટલે એની જગ્યાએ μ1' ની જગ્યાએ આપણે મૂક્યું છે થીટા કેપ અપોન થીટા કેપ +1 ઇઝ ઇક્વલ્સ ટુ x બાર. હવે થીટા કેપ અહીંયા એઝ ઇટ ઇઝ રહે છે, x બારની સાથે અહીંયા ગુણાકારમાં જશે થીટા કેપ +1, બરાબર. થીટા કેપ એઝ ઇટ ઇઝ x બાર અંદર ગુણાઈ જશે, x બાર થીટા કેપ +x બાર. નેક્સ્ટ સ્ટેપમાં શું થશે, થીટા કેપ અહીંયા જ રહે છે, આ બાજુથી આ પદ અહીંયા આવે છે તે થઈ જશે માઇનસ, અને અહીંયા રહે છે x બાર. નેક્સ્ટ સ્ટેપ અહીંયા લખું છું, થીટા કેપ જે છે એ કોમન નીકળ્યો છે, એટલે અહીંયા વધશે 1 - x બાર, અને સામે છે x બાર. અહીંયા આપણને થીટા કેપ ઇઝ ઇક્વલ્સ ટુ શું મળે, x બાર અપોન 1 - x બાર, રાઈટ.
હવે નેક્સ્ટ સ્લાઇડ આપણે જ્યાં હતા અહીંયા જોઈ લઈએ, ત્યાં જોઈને કે ખરેખર થીટા કેપ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ બાર અપોન 1 માઇનસ એક્સ બાર મળે છે કે નહીં. જુઓ અહીંયા આપણને થીટા કેપ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ બાર અપોન 1 માઇનસ એક્સ બાર મળે છે. શું લખ્યું છે? થીટા કેપ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ બાર માઇનસ એક્સ બાર ઇઝ ધ મેથડ ઓફ મોમેન્ટ એસ્ટિમેટર ઓફ થીટા. અહીંયા આપણને મેથડ ઓફ મોમેન્ટ એસ્ટિમેટર મળી ગયો છે. કોનો મેથડ ઓફ મોમેન્ટ એસ્ટિમેટર છે? ઓફ થીટા. નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. અહીંયા શું છે, લાસ્ટ સ્લાઇડ જે હતી એમાં બંને એક્સ બાર કેપિટલ હતા એટલે એને કીધું હતું એસ્ટિમેટર. આ સ્લાઇડ ઉપર શું છે, એક્સ બાર અને જે થીટા કેપ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ બાર અપોન 1 માઇનસ એક્સ બારમાં એક્સ બાર જે છે એ કેવો છે? સ્મોલ એક્સ બાર છે. એટલે એવું માની શકાય કે ત્યારે આપણી પાસે ઓબ્ઝર્વડ વેલ્યુ હશે એટલે એને શું કીધું છે? એસ્ટિમેટ. સો થીટા કેપ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ બાર માઇનસ 1 માઇનસ એક્સ બાર ઇઝ ધ મેથડ ઓફ મોમેન્ટ એસ્ટિમેટ ઓફ થીટા. બરાબર. તો આ થઈ ગયો છે આપણો ફર્સ્ટ એક્ઝામ્પલ. હવે બીજો એક્ઝામ્પલ જોવાનો છે. શું છે રકમ? લેટ x1 x2 up to xn be a random sample from fx theta is equals to theta plus 1 x raised to theta. અહીંયા x ની લિમિટ શું છે? 0 લેસ ધેન x લેસ ધેન 1 આપેલી છે. થીટા ઇઝ ગ્રેટર ધેન -1 એન્ડ ઇક્વલ ટુ 0 એલ્સ વેર. નીચે લખેલું છે હિયર ઓનલી પેરામીટર થીટા ઇઝ અનનોન. આપણને ખબર છે એક માત્ર પેરામીટર થીટા અનનોન છે, તો આપણે μ1 ડેશ એક જ તે લેવાનું છે. તો μ1 ડેશ આપણે ફાઇન્ડ કરવાનું છે ખાલી. μ1 ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સપેક્ટેશન ઓફ x. કોની એક્સપેક્ટેશન છે? એક્સની. એટલે શું થાય? ઇન્ટિગ્રેશન લેવાનું એક્સ એફએક્સ થીટા ડીએક્સ ઉપર. બરાબર. અહીંયા આપણને ખબર છે કે એક્સની લિમિટ છે 0 ટુ 1, એફએક્સ થીટા છે થીટા પ્લસ 1 ઇન્ટુ એક્સ રેસ ટુ થીટા, ડીએક્સ એઝ ઇટ ઇઝ રહેવા દઈએ. નેક્સ્ટ સ્લાઇડ ઉપર જોઈએ કે આનું ઇન્ટિગ્રેશન કેવી રીતે થાય છે. તો ઇન્ટિગ્રેશન કંઈક આપણી પાસે એવી રીતે હતું. ઇન્ટિગ્રેશન આપણા એક્સની લિમિટ છે 0 ટુ 1, એક્સ એઝ ઇટ ઇઝ એફએક્સની જગ્યાએ છે થીટા એક્સ રેસ ટુ એક્સ એઝ ઇટ ઇઝ એફએક્સ થીટા છે આપણું થીટા પ્લસ 1 એક્સ રેસ ટુ થીટા ઇન્ટુ ડી એક્સ. તો અહીંયા આ જગ્યા ઉપર શું થશે? ઇન્ટિગ્રેશન 0 ટુ 1 એઝ ઇટ ઇઝ રહેશે. એક્સ જે છે એને આપણે પહેલાં તો એક્સ રેસ ટુ થીટા જે છે એને આપણે અંદર ગુણાવી દઈએ છીએ એટલે એક્સને આમ જ રહેવા દઈએ. થીટા એક્સ રેસ ટુ થીટા પ્લસ એક્સ રેસ ટુ થીટા ડી એક્સ. આવું થશે. હવે નેક્સ્ટ સ્ટેપમાં શું કરીશું? એક્સને પણ આપણે અંદર ગુણાવી દઈશું 0 ટુ 1. અહીંયા એક્સ ગુણાઈ જાય તો શું થાય? જો થીટા તો આમ જ રહેશે. અહીંયા એક્સ એક તો એક્સ છે અને ઇન્ટુ છે એક્સ રેસ ટુ થીટા પ્લસ થીટા છે, તો આ બંને ભેગા થઈ જાય તો એક્સ રેસ ટુ થીટા પ્લસ 1 થાય. તો આ છે એક્સ રેસ ટુ થીટા પ્લસ 1. અને બીજા પદમાં શું છે? આપણે કઈ રીતે ગુણાવવાનું છે? એક્સને આપણે ગુણાવવાનું છે એક્સ રેસ ટુ થીટા સાથે. તો એક્સ ઇન્ટુ એક્સ રેસ ટુ થીટા આ એક્સ રેસ ટુ 1 છે તો એ થઈ જશે એક્સ રેસ ટુ થીટા પ્લસ 1. રાઈટ. તો અહીંયા આવશે પ્લસ એક્સ રેસ ટુ થીટા પ્લસ 1 ડી એક્સ. ઓકે. હવે આપણે જે આ પદ વધ્યું છે એનું ઇન્ટિગ્રેશન કરવાનું છે એક્સની સાપેક્ષે. તો પહેલાં થીટા પહેલા પદમાં શું થશે? જુઓ થીટા કોમન છે કારણ કે થીટા આપણો એ અચળ છે એટલે. હવે એક્સનું થશે એક્સ રેસ ટુ થીટા પ્લસ 1 છે તો એની જગ્યાએ શું આવે? એક્સ રેસ ટુ થીટા પ્લસ 2 અપોન થીટા પ્લસ 2 પ્લસ અહીંયા શું થશે? એક્સ રેસ ટુ થીટા પ્લસ 2 અપોન થીટા પ્લસ 2. બરાબર. હવે શું બાકી છે? 0 ટુ 1 લિમિટ મૂકવાની બાકી છે. તો હવે નેક્સ્ટ સ્ટેપમાં આપણે શું કરવાનું છે? લિમિટ મૂકવાની છે. તો લિમિટ મૂકીએ. પહેલાં તો 1 મૂકીશું એટલે 1 મૂકશું ત્યારે શું થશે? એક તો જુઓ પહેલાં થીટા પ્લસ 2 બંનેના છેદમાં છે. બરાબર. અને એક એમાં કંઈ એક્સ છે નહીં એટલે 1 અપોન થીટા પ્લસ 2 જે છે એ કોમન જ નીકળી જશે. એટલે આપણે લિમિટ લગાડવાની છે એક્સ રેસ ટુ થીટા પ્લસ 2 પ્લસ
એક્સ રેસ ટુ થીટા પ્લસ 2 અને અહીંયા શું છે, અહીંયા થીટા એની સાથે છે, બરાબર, ને ઓલા પદમાં થીટા એની સાથે નથી, એટલે આપણે આવી રીતે લિમિટ લગાડવાની છે આને તે 0 to 1. આ સ્ટેપ પણ આપણા કામનું નથી. હવે તો 1/θ પ્લસ 2 એઝ ઇટ ઇઝ છે. જ્યારે 1 મૂકું છું એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ, ત્યારે થીટા એઝ ઇટ ઇઝ ને 1ની કોઈ પણ ઘાત હોય એ 1 જ થવાની છે. અહીંયા એ સેમ 1 રહેશે. હવે નીચેની લિમિટ મૂકીશ માઇનસ કરીને, ત્યારે એક્સ જગ્યાએ 0 મૂકીશ એટલે આખા પદ બધા 0 જ થઈ જવાના છે. તો અંદર શું વધ્યું છે, થીટા પ્લસ 1 છે, આ થીટા ઇન્ટુ 1 એટલે થીટા, અને આ છે પ્લસ 1. તો અહીંયા વધે છે થીટા પ્લસ 1 અને છેદમાં છે થીટા પ્લસ 2. તો આપણા મેથડ ઓફ મોમેન્ટ એસ્ટિમેટર શું થાય, μ1 ડેશ આપણે અત્યાર સુધી ગોતતા હતા, એ શું મળ્યું આપણને, થીટા પ્લસ 1/θ પ્લસ 2. આ મળ્યું આપણને મેથડ ઓફ મોમેન્ટ, એટલે મેથડ ઓફ મોમેન્ટ એસ્ટિમેટર નો કહેવાય આને. આ છે આપણું ફર્સ્ટ ઓર્ડરનું પોપ્યુલેશન રો મોમેન્ટ છે, μ1 ડેશ થીટા પ્લસ 1/θ પ્લસ 2. જોઈએ નેક્સ્ટ સ્લાઇડમાં કેવું મળે છે. જુઓ અહીંયા મળે છે μ1 ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ થીટા પ્લસ 1/θ પ્લસ 2, રાઈટ. તો હવે આપણે શું કરીશું, એને આપણા સેમ્પલ રો મોમેન્ટ જે છે m1 ડેશ એની સાથે પહેલાં તો સરખાવવાનું હશે, એટલે એને સરખાવી દઈશું. m1 ડેશ આપણને જનરલી શું મળતો હોય, x બાર મળતો હોય, રાઈટ. એટલે ચલો આપણે એનું સિમ્પ્લિફિકેશન આપીએ. આપણે અહીંયા કરવાનું છે μ1 ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ m1 ડેશ. તો μ1 ડેશ m1 ડેશ શું હોય, x બાર, રાઈટ. અહીંયા આપણને μ1 ડેશ શું મળ્યું છે, થીટા પ્લસ 1/θ પ્લસ 2. પણ આપણને ખબર છે આપણો એસ્ટિમેટ છે એટલે બંને જગ્યાએ લાગી જશે કેપ. જ્યારે આપણે એને સરખાવતા હોઈએ ત્યારે કેપ લગાડી દેવાની છે. હવે થીટા પ્લસ 1 એઝ ઇટ ઇઝ રહે છે. થીટા પ્લસ 2 જે છે એ એક્સ બારની સાથે ગુણાકારમાં જશે. હવે જુઓ, થીટા કેપ પ્લસ 1 એઝ ઇટ ઇઝ ગુણાકાર કરીએ છીએ એક્સ બાર થીટા કેપ પ્લસ 2x બાર, રાઈટ. આવું આપણને મળે છે. ઉપરનું જે છે ટર્મ્સ એ આપણે કરી દઈએ છીએ ઇરેઝ, અને નેક્સ્ટ કન્ટિન્યુ કરીએ છીએ ત્યાં ઉપરથી જ લખવાનું, બરાબર. એટલે લાસ્ટ સ્ટેપ ઉપરથી આપણને ખબર પડે કે નેક્સ્ટ સ્ટેપ શું આવવાનો છે. હવે જોઈએ તો નેક્સ્ટમાં આપણે કંઈક એવું કરવાનું છે કે થીટા કેપ પ્લસ 1 આ બાજુ છે, તો એક બાજુ છે ને થીટા કેપવાળા પદને ભેગા કરી દેવાના છે અને બાકી બધું બીજી બાજુ લઈ જવાનું. હંમેશા એવું યાદ રાખવાનું કે આપણો પેરામીટર હોય અને એક સાઈડ આપણે લઈ જવાનો છે અને બાકી પેરામીટર ન આવતો હોય એવા ટર્મ બીજી બાજુ. તો પેરામીટર આવતો હોય એને આ બાજુ ભેગું કરી દો. થીટા કેપ છે માઇનસ આ પદમાં છે આપણો પેરામીટર એટલે એક્સ બાર થીટા કેપ. હવે એક પણ માં નથી તો 2x બાર એઝ ઇટ ઇઝ અને -1 છે આ બાજુ જશે એટલે -1 થઈ જશે. અહીંયાથી શું થશે, થીટા કેપ કોમન નીકળશે એટલે 1 - x બાર, બરાબર. અને સામેની બાજુ થશે 2x બાર -1. તો થીટા કેપ આપણને શું મળે, આ લાસ્ટ ટર્મ પણ હવે ભૂસી નાખું છું. થીટા કેપ આપણને મળે 2x બાર -1 ડિવાઇડેડ બાય 1 - x બાર. આ મળે છે આપણને આપણો મેથડ ઓફ મોમેન્ટ એસ્ટિમેટર. થીટા કેપ ઇઝ ઇક્વલ્સ ટુ 2x બાર -1/1 - x બાર ઇઝ અવર મેથડ ઓફ મોમેન્ટ એસ્ટિમેટર ઓફ થીટા. હવે જો અહીંયા સ્મોલ કરી નાખું તો એસ્ટિમેટરની જગ્યાએ થઈ જશે એસ્ટિમેટ, રાઈટ. આપણે નેક્સ્ટ સ્લાઇડ આપણી છે જે છે એમાં જોઈ લઈએ. જુઓ સેમ આમાં કર્યું છે મેથડ ઓફ મોમેન્ટ એસ્ટિમેટર. μ1 ડેશ ને m1 ડેશ સાથે સરખાવી દીધું છે. μ1 ડેશ છે થીટા કેપ પ્લસ 1/θ કેપ પ્લસ 2 ઇઝ ઇક્વલ્સ ટુ x બાર. હવે x બારને થીટા કેપ પ્લસ 2 સાથે ગુણાકારમાં રાખી દીધો છે. નેક્સ્ટ ટર્મમાં નેક્સ્ટ જે આવે છે પદ એમાં આપણે થીટા કેપ જે છે એને એક બાજુ જે આપણા પેરામીટર છે એને ભેગો કરવાની ટ્રાય કરી છે એટલે થીટા કેપ કોમન નીકળે છે. 1 - x બાર ઇઝ ઇક્વલ્સ ટુ 2x બાર -1. સો થીટા કેપ ઇઝ ઇક્વલ્સ ટુ 2x બાર -1/1 - x બાર. નેક્સ્ટમાં લખેલું જશે સ્લાઇડ હશે આપણી એમાં કે થીટા કેપ ઇઝ ઇક્વલ્સ ટુ 2x બાર -1 ઇઝ ધ મેથડ ઓફ મોમેન્ટ એસ્ટિમેટર ઓફ થીટા. એન્ડ જ્યારે સ્મોલ થઈ જાય એ શું હશે, એસ્ટિમેટ હશે. જ્યાં કેપિટલ હશે એ હશે આપણો એસ્ટિમેટર, સ્મોલ એ હશે આપણો એસ્ટિમેટ, રાઈટ. તો આજના બે એક્ઝામ્પલ જો થિયરી પણ એકદમ સિમ્પલ હતી મેથડ ઓફ મોમેન્ટ્સની,
એક્ઝામ્પલ પણ આટલા જ સિમ્પલ છે. થોડુંક જ્યારે 2 પેરામીટર હશે તો થોડો લેન્ધી હશે એક્ઝામ્પલ, બાકી છે તો આટલા સિમ્પલ જ હોવાના છે દરેક એક્ઝામ્પલ. અને ઇન્ટિગ્રેશનની વાત કરીએ તો એ પણ કંઈ હાઈ લેવલનું ઇન્ટિગ્રેશન આવતું નથી, એકદમ સિમ્પલ ઇન્ટિગ્રેશન. એક ખાલી ગામા ઇન્ટિગ્રલ જે નેક્સ્ટ આપણું જે છે લેક્ચર, એની માટે ગામા ઇન્ટિગ્રલ જે હતું એ સેટ તમે યાદ કરીને આવજો. એટલે એમાં આપણે ગામા ઇન્ટિગ્રલનો યુઝ કરવાનો છે. તમને ખબર હોય તો લખી દઉં, ચલો ને ગામા ઇન્ટિગ્રલ અહીંયા શું આવે. જુઓ, ગામા ઇન્ટિગ્રલ હોય ને એ તમે ભણ્યા જ છો, કંઈક આવું હોય. ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાંનું ઇન્ટિગ્રેશન હોય પહેલાં એ જોઈ લો. 0 to ઇન્ફાઇનાઇટ ઇન્ટિગ્રેશન હોય, x⁻r-1 હોય, e⁻⁻sx dx. તો એનું ઇન્ટિગ્રેશન થાય Γ/s⁻r, રાઈટ. ઇન્ટિગ્રેશન 0 to ઇન્ફાઇનાઇટ x⁻r-1 e⁻⁻sx dx. એનું ઇન્ટિગ્રેશન શું થાય? Γ/s⁻r. આ ઇન્ટિગ્રલ જે છે તમે યાદ કરીને આવજો, કારણ કે નેક્સ્ટ જે લેક્ચર જે છે એમાં આપણે ગામા ઇન્ટિગ્રલ જે છે આ એનો યુઝ કરવાનો છે અને એનાથી આપણે ઇન્ટિગ્રેશન કરવાનું છે. તો એ જરા તમે જોતા આવજો. અહીંયા મેં લખી દીધું છે. અને હા, આજનું હોમવર્ક જોઈ લો. fx થીટા આપેલું છે 1/θ. fx થીટા શું છે? 1/θ છે. અને અહીંયા ખાસ જુઓ, તમને લિમિટ કદાચ દેખાતી ન હોય તો કહી દઉં છું. 0 <x θ આ લિમિટ છે. એક્સની લિમિટ તમને આપી છે 0 to θ, રાઈટ. આ તમે ખબર છે, આ ડિસ્ટ્રીબ્યુશન તમે લગભગ સેમ 3માં જ ભણી ગયા છો. આ છે યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન, જેને રેક્ટેન્ગ્યુલર ડિસ્ટ્રીબ્યુશન પણ કહેવાય છે. આ છે યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન આપણું, રાઈટ. એટલે 1/θ અને એક્સની લિમિટ શું છે? 0 <x θ, θ is greater than 0 equal to 0 elsewhere. Estimate θ by method of moments, right, based on the random sample from fx theta. Further find mean squared error of your estimator. મીન સ્ક્વેર એરર તમે ફાઇન્ડ કરો કે ન કરો, ખબર જ છે આમ તો મીન સ્ક્વેર એરરની ફોર્મ્યુલા તમને, પણ જો કદાચ એ ફાઇન્ડ ન કરો તો કંઈ વાંધો નહીં, ખાલી મેથડ ઓફ મોમેન્ટ એસ્ટિમેટર તમે મને ફાઇન્ડ આઉટ કરીને આપી દેજો, રાઈટ. જે હોમવર્ક કરો એમાં આ એક એક્ઝામ્પલ તમારે એક્સ્ટ્રા ગણવાનો છે. એકદમ ઇઝી ઇન્ટિગ્રેશન છે, આમાં કોઈ વધારે કાંઈ આવતું નથી ઇન્ટિગ્રેશનમાં. તો આ છે તમારું હોમવર્ક. હવે આગળના લેક્ચરમાં આપણે 2 પેરામીટરવાળા ડિસ્ટ્રીબ્યુશન હશે એના એક્ઝામ્પલ કરવાના છે, અને એની પછી કદાચ એકાદો લેક્ચર થાય એક્ઝામ્પલ માટે તો, અને પછીના લેક્ચરથી આપણે સ્ટાર્ટ કરવાનું છે મેથડ ઓફ મેક્સિમમ લાઇકલીહુડ. ઓકે, તો આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ.